હેલો ફ્રેન્ડ્સ, લવ ઇન્ડિયા. હું છું સાહિલ કા સફર બ્લોગ 777 માં તમારું સ્વાગત છે. અમે જઈ રહ્યા છીએ ફાર્મ પર, રાજકોટ ટુ સાવરકુંડલા મિતિયાળા. એ ભાઈબંધ, આપણે ફાર્મ પર જાય છીએ? ના ભાઈબંધ, આપણે ફાર્મ પર જાય છીએ. લે બહુ કરી, મેં ઈ જ તો કીધું. કાંઈ વાંધો નહીં, ચાલુ રાખો. અત્યારે અમે છીએ રાજકોટ ટુ ભાવનગર રોડ ઉપર. રાજકોટ ટુ ભાવનગર રોડ થી બાબરા પાસે થઈને અમે નીકળી જશું અમરેલી રોડ ઉપર. બાબરા પહેલા આવે છે એક સરસ મજાની હોટલ હોનેસ્ટ, જ્યાં અમે કરશું હોય. હોટલ પર હોલ્ટ કરીએ ત્યારે લોકો જે પહેલું કામ કરે અમે પણ એ જ કરશું. અમે પહેલા જશું ફ્રેશ થવા વોશરૂમ. ત્યારબાદ સિસ્ટમ અનુસાર હોનેસ્ટ માંથી અમે ટોકન સિસ્ટમ પ્રમાણે લીધી એક પાણીની બોટલ અને એક સોડા. ટોકન વાળા ભાઈને કીધું જલ્દી આપી દો ટોકન આપણા હાથમાં આવે ત્યાં સુધી આપણે કરીએ હોનેસ્ટ હોટલના દર્શન. આ છે સિટિંગ એરિયા, જ્યાં તમે સરસ મજાના નાસ્તાનો ઓર્ડર કરી શકો છો. ટોકન આપણા હાથમાં આવી ગયું. કાઉન્ટર બોયને ટોકન આપ્યું. કાઉન્ટર બોયે કીધું ખુલ જા સિમ. ફ્રીજનો દરવાજો ખુલી જતા એણે આપણને ઠંડી સોડા અને એક ઠંડી પાણીની બોટલ આપી. ત્યારબાદ આપણે જતા રહ્યા નાસ્તો લેવા. થોડો નાસ્તો લઈને આપણે જતા રહ્યા હોનેસ્ટ હોટલની બાજુમાં સરસ મજાના એક ફાર્મમાં આંબાની કલમો વાવેલી છે. કલમો જોઈને અમારા ફાર્મમાં કલમો કેમ કરવી તેનો અમને આઈડિયા આવ્યો. ત્યારબાદ મેં જોયા ઘણા બધા ચકલીના ઘર. ઠંડા છાયે બેસી ગયા અમે થોડા હળવા થવા. આ છે પપૈયાનું ઝાડ. એ પપૈયા. આગળ જઈએ બાબરા રોડ થી અમરેલી જવા માટે. તો મિત્રો, ઓનેસ્ટને આપણે કરી દઈશું બાય બાય. ચાલો વધીએ આગળ આપણા રૂટમાં. બાય બાય. બાબરાથી અમરેલી જવા માટે અમે લીધો એક શોર્ટકટ, જ્યાં અમને એક દુર્ઘટના જોવા મળી. એક માડીને મધમાખીઓએ બટકા ભરી લીધા, એટલે અમને 108માં લઈ જવામાં આવ્યા હોસ્પિટલ. આગળ અમે સરસ મજાની પવનચક્કી જોઈ. આ પવનચક્કી વિદ્યુત ઉત્પન્ન કરવા માટે લગાડવામાં આવે છે ખેતરોમાં. આગળ જોયું અમે ચિત્તલનું રેલવે સ્ટેશન. નાનું નાજુકડું અને સુંદર નાનું એવું રેલવે સ્ટેશન. આ છે એની ફાટકથી આગળ વધીને અમે જઈ રહ્યા છીએ અમારા ડેસ્ટિનેશન તરફ. તો મિત્રો, સીધા હવે આપણે મળશું અમરેલી રોડ પર. અમરેલી ટુ સાવરકુંડલા રોડ પર એક ભાઈ કરી રહ્યા હતા બાઇક સ્ટન્ટ. નો બ્રેક, નો ગિયર, નો ટેન્શન, નો ફિયર. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અમારા ફાર્મ પર, જ્યાં ફાર્મ હાઉસનું કામ ચાલુ છે. તો મિત્રો, ચાલો જઈએ આપણા ફાર્મ હાઉસ પર. એ ભાઈબંધ, ગાડી થોડીક જોઈને હાંકજો. રસ્તો કાચો છે. હા, ધીમે હાંક તું તારે. હા, લે એ પણ રસ્તો કાચો છે. ધીમે પણ હજી પૂરો લે એ પણ એલા ભાઈ બહુ કરી. ધીમે હાંક. ઓય એક જોજે આગળ ગાડી છે ઠોકતો નહીં. લે રાખ. અત્યારે હું છું અમારા ફાર્મની સૌથી ઊંચી જગ્યા પર, જ્યાં અમે મકાન બનાવવાના છીએ, સ્વિમિંગ પુલ બનાવવાના છીએ. મિત્રો, એક વાત જણાવી દઉં, ગમે તેટલો ભરબપોરનો તડકો હોય પણ જાફરાબાદનો દરિયો અને રાજુલાના ડેમથી આવેલા સરસ મજાનો ઠંડો પવન કન્ટિન્યુ અમારા ફાર્મ પર આવતો રહે છે. તો ફ્રેન્ડ્સ, અમારા ફાર્મ હાઉસનું કામ ધીમે આગળ વધી રહ્યું છે. અમે અત્યારે 3 સ્ટેપ પર કામ કરી રહ્યા છીએ. આ છે પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ અને ત્રીજું સ્ટેપ. 3 સ્ટેપ કમ્પ્લીટ થઈ જશે ત્યારે અમે એમાં આંબાની કલમો વાવી દઈશું. ચોમાસું આવે તે પહેલાં આ કામ જો પૂરું થઈ જશે તો અમારું ફાર્મ હાઉસ કમ્પ્લીટ થઈ જશે. મિત્રો, મારા ફાર્મ હાઉસનું દર્શન કરીએ તો ચારે બાજુ ડુંગરાઓથી ઘેરાયેલી અમારી આ વાડી, અમારું આ ફાર્મ હાઉસ શિયાળા અને ચોમાસામાં સુંદર રમણીય દ્રશ્ય ઊભું કરે છે. આ એ ટેકરી છે જ્યાં સિંહોની બેઠક છે. રોજ સાંજે અમને અહીંયા સિંહ જોવા મળે છે. તો મિત્રો, હવે અમે આવી ગયા છીએ અમારા ફાર્મ હાઉસની નીચેની સાઈડ. મિત્રો, નિલેશભાઈ પાછા ચડી ગયા છે જેસીબીમાં. નિલેશભાઈ એટલે એ જ નિલેશભાઈ જે ધારીના છે અને ફાર્મ હાઉસ ડેવલપમેન્ટના કામ રાખે છે. નિલેશભાઈ જેસીબીના બહુ સારા એવા હેવી ડ્રાઈવર છે. અને અમે આજે જોયું કે જેસીબી એટલે વિશાળ મોટા પથ્થરોને પણ રમકડાની જેમ ફેંકી દે છે. મિત્રો, આ છે સાકરપરા ટુ મિતિયાળા રોડ. આ રોડ જાય છે મિતિયાળા અને આ રોડ જાય છે સાકરપરા. અને તેની વચમાં છે અમારું ફાર્મ, જેનો છે આ ગેટ. અમારા શેઢા પાડોશી એવા ચોથાભાઈની વાડીમાં સરસ મજાનો લીમડો છે. તો અમે લોકો તડકાના હિસાબે થોડીવાર બેસી ગયા આરામ કરવા છાયા નીચે. લીમડામાંથી આવતું ફ્રેશ ઓક્સિજન અને ઠંડા પવનમાં છાયા નીચે બેસવાની મજા જ કંઈક અલગ છે. લે, આ શું કરે? ઠીક, ખાલી બેઠો છે. મેં તો કીધું શેઢો જોઈને. તો ફ્રેન્ડ્સ, સમય થઈ ગયો છે રોંઢાનો. અમારા ફાર્મ હાઉસમાં જે મિત્રો કામ કરી રહ્યા છે એ લોકોએ કીધું કે આપણે ચા પીએ, અને રોંઢાની ચા તો ગુજરાતીઓ બધા પીવે જ છે. એકવાર તમે વાડીમાં બનાવેલી ચા પીશો એટલે તમને મજા આવી રાખશે. એ ભેરો, હાલો સાપ આખી ગયો છે ભેરો. વાડીમાં સરસ મજાની ચા પીધા પછી સમય હતો ફાર્મ હાઉસમાં જે બોરવેલ છે એમાં પંપ ઉતારવાનો. તો તેનો સામાન અત્યારે આવી ગયો છે. તો મિત્રો, આપણે જોશું કે બોરવેલમાં પાણીની મોટર એટલે કે પંપ કેવી રીતે ઉતારવામાં આવે છે. નિલેશભાઈ અને તેના કારીગરો અત્યારે પંપને અનબોક્સિંગ કરી રહ્યા છે. મિત્રો, આ છે બોરવેલમાં ઉતારવા માટેનું મોટર એટલે કે પંપ. નિલેશભાઈ જે પોતે બહોળો અનુભવ ધરાવે છે, તો એ મોટર પણ સારી રીતે ફિટ કરતા એમને આવડે છે. અને અત્યારે તેમના કારીગરો સાથે મોટરને ફોલ્ડ એકદમ ટાઈટ કરી અને આગળ શું કરે છે આપણે જો. આ મોટરને પહેલાં થોડું પાણી નાખી અને પછી એને વાયરિંગ કરી અને ચાલુ કરવી. જો વગર પાણીએ ચાલુ કરીએ તો એમાં થઈ જાય ભડાકા. નિલેશભાઈ અત્યારે પોતાના અનુભવથી
મોટરમાં પાણી નાખી વાયરિંગ કરી અને મોટરને કરી રહ્યા છે ફિટ. સાંજના સમયે મારા ફાર્મમાં દેખાતું સૂર્યાસ્તનું દ્રશ્ય મારા ફાર્મની સુંદરતામાં વધારો કરે છે. મિત્રો, અત્યારે સમય છે મોટરને બોરવેલમાં ઉતારવાનો. તો નિલેશભાઈ અને કારીગર મહેનતમાં લાગી ગયા છે. ફાઇનલી મોટર છે એ બોરવેલમાં ઉતારવાનો સમય આવી ગયો છે. નિલેશભાઈ અને કારીગર બોરવેલને મહા મહેનતે નીચે ઉતારવામાં સફળ થાય છે અને બોરવેલ કમ્પ્લીટ થઈ જાય છે. એ નિલેશભાઈ થોડુંક જાળવીને નાખજો. જાળવીને એ જોજો ધીરે જોજો એ પડી ગયો. મિત્રો, અહીંયા હું મારો બ્લોગ સમાપ્ત કરું છું. મળીએ નવા બ્લોગમાં. મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.